નમસ્કાર મિત્રો, વેબકૂફમાં તમારા બધાનું સ્વાગત છે। ઘણા ટાઈમ પછી આપણે મળી રહ્યા છીએ મિત્રો। વેબકૂફની અંદર ઘણા બધા આપણી ચેનલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એની એક માંગ હતી કે સાહેબ બુક લિસ્ટ અને એક ગાઈડન્સ બાબતે એક સજેશન તમારું જોઈએ છે કે ભાઈ કઈ રીતના તૈયારી કરી શકાય અથવા તો કઈ બુક છે એ અમારે યુઝ કરવી જોઈએ। તો એ માંગને આધારે એક પ્રયાસ કર્યો છે મેં કે ભાઈ અત્યારે ચાલી રહેલી એક સરસ મજાની એક ભરતી છે, બરાબર, જે સીસી, જે ગ્રુપ બી, બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ છે ગ્રુપ બીની તૈયારી કરી રહ્યા છે। ખાસ કરીને જ્યારે કોઈ પણ એમસીક્યુની એક્ઝામ હોય, બરાબર છે, એમસીક્યુ બેઝડ જે એક્ઝામ હોય તો એ એક્ઝામ છે ને એની અંદર આપણી એક કહેવાય કે આની પહેલાં પણ જ્યારે ગૌણ સેવાએ બિન સચિવાલય જ્યારે 2019 બહાર પડી હતી ત્યારે પણ મિત્રો આપણે સમથિંગ 100+ પેપર છે, બરાબર, એમસીક્યુના ગૌણ સેવાના, બરાબર, જે ગૌણ સેવા જે તમારી એક્ઝામ અત્યારે આ બિન સચિવાલય સિનિયર ક્લાર્કની લેવાય છે એના આપણે પેપરો છે એ સોલ્વ કરેલા। તો એક એમસીક્યુ બાબતે આપણે સચોટ એનાલિસિસ સાથે આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તો એ મૂકતા હોઈએ છીએ કે ભાઈ આ મુજબ આપણે તૈયારી છે એ કરી શકીએ। તો મિત્રો આપણે જે આપણે વિડીયોને બધું જે એનાલિસિસને બધું છે એ આપણે મૂકેલું છે આપણી ચેનલની અંદર, વેબકૂફની અંદર, એ તમે જોઈ શકો છો। પ્લસ આપણી ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોઈન થઈ શકો છો મિત્રો। ત્યાંથી પણ તમને ઘણી બધી ઇન્ફોર્મેશન છે એ તમને મળશે। ટેલિગ્રામમાં તમે સર્ચ કરશો કે વેબકૂફ એમ, બરાબર છે, વેબકૂફ આવી રીતના સર્ચ કરશો તો તમને ચેનલ મળશે। એમાં ઘણું બધું કન્ટેન્ટ છે આપણે ગ્રુપ બી રિલેટેડ છે એ મૂકીએ છીએ। ચલો હવે આપણે વિષય ઉપર આવીએ, આપણે બીજો ટાઈમ નહીં બગાડીએ, કારણ કે આપણી ચેનલ છે ને એને વિદ્યાર્થીઓએ જ નામ આપેલું છે કે સીધી બાત નો બકવાસ। તો આ શૈલીની અંદર આપણે આગળ વધીએ અને મિત્રો આપણો આજનો જે વિષય છે એ છે કે ભાઈ ગ્રુપ બીમાં જે વિષયો આપેલા છે એની તૈયારી છે એ આપણે કઈ રીતના કરવી જોઈએ। હવે ખાસ અહીંયા જે વાત હું તમને કરવા જઈ રહ્યો છું એ તમારે ખાસ સાંભળવાની છે મિત્રો, કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એને હું અહીંયા એડવાઇસ આપીશ તો સીધું એમ નહીં કહું આ બુક યુઝ કરી દો એમ। મિત્રો યાદ રાખો, ઘણા બધા ગ્રુપ બીની અંદર એવા વિદ્યાર્થીઓ હશે કે જે તલાટી અથવા તો બિન સચિવાલયમાં ફેલ થયા હશે, બરાબર છે, કોઈને કોઈ રીતે નિષ્ફળ થયા હશે કોઈ કારણસર। તો ગ્રુપ બીમાં બે પ્રકારના વિદ્યાર્થીઓ છે અત્યારે હશે। ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જે પહેલાં ન્યૂ છે, એટલે કે ભાઈ કોઈ એક્ઝામ આપેલ નથી, પહેલી વખત તૈયારી કરતા હોય અને સીધા અપિયર કરતા હોય। બીજું મિત્રો કે ઘણા વિદ્યાર્થીઓ ઓલ્ડ છે, ઓલ્ડ એટલે કે એને ઘણી બધી એક્ઝામ પહેલાં આપેલી છે। તો જે ઓલ્ડ વિદ્યાર્થીઓ છે ને એની પાસે થોડી ઘણી તૈયારી હશે અને ન્યૂ છે ને એની પાસે તૈયારી નહીં, એટલે આને છે નવું સ્ટાર્ટઅપ જ કરવાનું કે સાહેબ અમારે વાંચવું ક્યાંથી, પહેલાં તો એ જ ખબર ન પડે કે આનો ઉપાડ ક્યાંથી કરવો, બરાબર। તો આજે એ બધી બાબતો ઉપર આપણે છે ને વાત કરીએ। સૌથી પહેલાં તો મિત્રો તમારી પાસે આ સિલેબસ છે ને સરસ મજાનો સિલેબસ હોવો જોઈએ। હવે આ સિલેબસની અંદર જો આપણે વાત કરીએ તો સૌથી પહેલું આપ્યું છે ઇંગ્લિશ। શું આપેલું છે? ઇંગ્લિશ આપેલું છે। હવે મિત્રો જો ઇંગ્લિશની વાત કરીએ ને તો આપણા સિલેબસની અંદર ભાષાની જો વાત કરીએ, ભાષા, તો ભાષા છે ને એમાં એક તો ઇંગ્લિશ આપેલું છે। શું આપેલું છે? ઇંગ્લિશ આપેલું છે, બરાબર છે। ત્યારબાદ આપણે એક ગુજરાતી આપેલું છે। શું આપેલું છે? ગુજરાતી આપેલું છે। બીજું એક પ્રેક્ટિસ માટેના વિષય કહી શકાય એવું એક આપણને મેથ્સ અને રિઝનિંગ આપેલું છે। શું આપેલું છે? મેથ્સ અને રિઝનિંગ છે મિત્રો, એ આપેલું છે। મિત્રો ત્રણેય વિષય છે ને એની હું કમ્બાઈન વાત કરી દઉં કે તમે પ્રિલિમમાં ઇંગ્લિશની પણ તૈયારી કરેલી છે, તમે ગુજરાતીની પણ તૈયારી કરેલી છે અને તમે મેથ્સ અને રિઝનિંગની પણ તૈયારી કરેલી છે, તો હું એવું કહીશ કે આમાં કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ કરવાની અત્યારે જરૂર નથી। તમે ઇંગ્લિશમાં જે બુક યુઝ કરેલી હોય, તમે ગુજરાતીમાં જે બુક યુઝ કરેલી હોય, તમે મેથ્સ અને રિઝનિંગમાં જે બુક યુઝ કરેલી હોય, આ તમે કન્ટેન્ટ પણ તૈયાર કરી લીધું છે, તમે એના નિયમો પણ તૈયાર કરી લીધા છે, કર્યા જ છે, અને તો જ તમે ગ્રુપ બીની તૈયારી કરતા હશો ને, બરાબર। તો મિત્રો થોડું ઘણું બાકી રહી ગયું હોય, સ્કીપ કર્યું હોય તો યાદ રાખો મિત્રો કે આ ત્રણ વિષયની અંદર તમારે માત્ર ને માત્ર તમારે પ્રેક્ટિસ કરવાની છે। શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે। અને પ્રેક્ટિસ શેની કરવાની છે? તો પ્રેક્ટિસમાં કોઈના ઘરના બનાવેલા પ્રશ્નો પ્રેક્ટિસ નથી કરવાના। તમારી પાસે અત્યાર સુધીમાં અઢળક પ્રમાણમાં પીવાયક્યુ છે મિત્રો, યાદ રાખો અમારો શબ્દ પીવાયક્યુ, પ્રીવિયસ યર ક્વેશ્ચન। આ તમારી ભગવદ્ ગીતા છે, યાદ રાખવાનું છે। તમે પીવાયક્યુ કરશો તો જ તમે સફળ થવાના છો। કોઈ પણ ઘરના પ્રશ્નો બનાવીને તમે સોલ્વ કરશો કોઈ પણના, તો યાદ રાખજો કે પ્રશ્નો પરીક્ષામાં કોઈ દી બેઠા આવવાના જ નથી। પીવાયક્યુ બેઠા આવવાની શક્યતા છે એ 100% છે। એટલે યાદ રાખીશું આપણે કે તમારે આ ત્રણની અંદર તમારે માત્ર ને માત્ર શું કરવાનું છે તો કે માત્ર ને માત્ર પીવાયક્યુ કરવાના છે। તમને એમ થાય સાહેબ કે હવે આની અંદર મારે શું વાંચવું, માનો કે તમારે હજી અમુક કન્ટેન્ટ બાકી રહી ગયું છે તો શું વાંચી શકાય, તો આપણે શું વાંચી શકાય એની વાત કરીએ મિત્રો। ઇંગ્લિશની અંદર માનો કે તમે સાવ સ્ટાર્ટિંગ બેઝમાં છો, તમારા તૈયારી હાવ શરૂઆતમાં છે, હવે માનો કે તમે પહેલી વખત તૈયારી કરો, ઇંગ્લિશ તમે આની પહેલાં કર્યું જ નથી,
તો મિત્રો એક સરસ મજાની એક બુક છે, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ એ જ યુઝ કરે છે ને, એ છે અક્ષર પબ્લિકેશનની બુક. આ તમે યુઝ કરી શકો. માનો કે તમે આ લેવલ પાર કરી ગયા છો ને તમને એમ થાય સાહેબ કે હજી થોડુંક મારે સરસ મજાનું ઇંગ્લિશ શીખવું છે, તમે કોઈ સારી એવી તૈયારી કરો છો, તમારે સરસ મજાનો તમારી પાસે ટાઈમ છે અને તમારે આનાથી થોડું એડવાન્સ લેવલમાં જવું છે કે ભાઈ સાહેબ મારે ઇંગ્લિશનો એક પણ માર્ક નથી જવા દેવો, તો સાહેબ હું અહીંયા તમને એવું કહીશ કે તમે લ્યુસન્ટની એક સરસ મજાની બુક આવે છે, એ લ્યુસન્ટની તમારે ખરીદવી ન હોય તો તમને ઘણી બધી જગ્યાની PDF પણ મળી જશે, એ પણ તમે યુઝ કરી શકો છો, બરાબર. અને તમને એમ થાય સાહેબ કે ઇંગ્લિશ આપણું કડકડાટ છે, એકદમ રેડી છે ને આપણે હવે કાંઈ કરવાની કંઈ જરૂર નથી, તો હું એવું કહીશ કે તમારે PYQ કરવા જોઈએ ને તો PYQ ક્યાંથી કરવા મિત્રો? એક પણ બીજી કોઈ પણ ડિસ્કશનમાં પડ્યા વગર અહીંયા સીધી જ રીતે 6666 એન્જલ એકેડેમીની બુક છે અને આ બુક છે તમારે કરી દેવાની છે. સરસ મજાની બુક છે અને એની અંદર ઘણા બધા PYQ આપેલા છે. તો આ વાત થઈ ગઈ ઇંગ્લિશની. આમાં કોઈ શોર્ટકટમાં નહીં પડો, આમાં કોઈ તમને એમ થાય કે હું અહીંયાથી આ માર્ક ખેંચી લઉં, આ મટીરિયલ વાંચી લઉં, નહીં. તમે જે બુક વાંચી એમાંથી તમારી બુક બનાવો અને PYQ સોલ્વ કરો. આ જ મેથડથી ચાલવાનું છે, ઇંગ્લિશમાં મેક્સિમમ માર્ક કવર થશે. બીજું, આપણી એક મેન્ટાલિટી એવી હોય કે હું છે ને ઇંગ્લિશમાં બધું કવર કરી લઉં, મારે આ વખતે વોકેબ છે ને એમાં માર્ક કવર કરી લેવા. મિત્રો યાદ રાખો, વોકેબમાં કોઈ દિવસ માર્ક કવર નથી થવાના, આ સ્વીકારી લેવાનું. હા, 1-2% અપવાદ લોકો હશે જે ઇંગ્લિશ મીડિયમવાળા છે, જે પહેલેથી બહુ સારું ઇંગ્લિશ ભણ્યા છે, આપણે એની વાત નહીં, આપણે તો પાસ થવું જ પરીક્ષામાં ગમે એમ કરીને. તો મિત્રો અહીંયા તમે છે ને હું જે ટીક કરું છું, બરાબર, એ વસ્તુને તમે અહીંયા કવર કરી શકો. કેમાં? વોકેબમાં. જેમ કે વન વર્ડ સબસ્ટિટ્યુશન, આ છે ને એ તમે કવર કરી શકો. માનો કે તમે 1000 વર્ડ સબસ્ટિટ્યુશન કર્યા હોય તો એ તમે પાકા છે એ તમે કરી શક્યા હોય તો બની શકે કે એમાંથી એકાદો માર્ક છે પૂછાય. તો હું એમ કહું છું કે તમારે વન વર્ડ છે કરવા જોઈએ. વન વર્ડ તમે કરી શકો. બીજી વસ્તુ, બીજું શું કરી શકાય મિત્રો? તમે આ રૂઢિપ્રયોગો, બરાબર, જેને આપણે ઇડિયમ્સ કહીએ છીએ ઇંગ્લિશની અંદર, એ પણ તમે કરી શકો. બની શકે કે એકાદી બેથી પૂછાઈ શકે. ત્યારબાદ બીજું શું કરી શકાય? એફિક્સ આ ટોપિક કરવા જેવો છે, GPSC ઘણીવાર આમાંથી પ્રશ્ન પૂછે છે. બીજું મિત્રો ખાસ અગત્યનો ટોપિક છે અને એ ટોપિક છે હોમોફોન્સ. શું છે? હોમોફોન્સ. આ ટોપિક કરવા જેવો છે. શું કામ આ ટોપિક કરવો જોઈએ? તમને ઘણા બધા આપણે કેવું કરે ખબર, સિલેબસની અંદર ઇંગ્લિશના કોઈ દિવસ આપણે ટોપિક જોતા જ નથી. આપણે સિલેબસ આપે શું કામ? આપણને એટલા માટે આપે છે કે આમાંથી પેપર અમે પૂછવાના છીએ. મિત્રો આ હોમોફોન્સ છે ને, હોમોફોન્સ, આમાંથી બેઠા માર્ક આવી શકે. અને હોમોફોન્સ એટલે શું? તો કે એક સરખા શબ્દો, જે એક સરખા શબ્દો હોય, જેમ કે પ્રિન્સિપાલ છે, બરાબર છે, પ્રિન્સિપાલ, આ શબ્દ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો છે. પેલો હેંગનો પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે. તો આવા સોરોનો ઘણીવાર સ્પેલિંગ છે પૂછાયેલો છે. તો હોમોફોન્સ એટલે કેવું કે જેના ઉચ્ચારણ એક સરખા હોય પણ એનો મતલબ અલગ થતો હોય. તો મિત્રો તમારે આ એ હોમોફોન્સ છે ને એના ઉદાહરણો જોવા હોય ને અત્યાર સુધીમાં પૂછાયેલા GPSC, ગૌણ સેવા બધામાં, તો આપણા વેબકૂપ ચેનલની અંદર તમારે જવાનું છે. તમારે વેબકૂપ ચેનલમાં જવાનું છે અને વેબકૂપ ચેનલના પ્લે લિસ્ટમાં જવાનું. ક્યાં જવાનું છે? આ યુટ્યુબના પ્લે લિસ્ટમાં જવાનું છે અને પ્લે લિસ્ટની અંદર તમને હોમોફોન્સનું ઇંગ્લિશનું તમને પ્લે લિસ્ટ મળશે. તમને ગેરંટી આપું છું કે તમે અહીંયા જે કન્ટેન્ટ જોશો એ તમે કોઈ પણ જગ્યાએ નહીં જોયું હોય એવી રીતના સીધું મગજમાં ઘુસાડી દીધું છે. એવી રીતના ઇમેજ સાથે હોમોફોન્સના વિડીયો મૂકેલા છે. સમથિંગ 50 જેવા હોમોફોન્સ ત્યાં મૂકેલા છે અને પરીક્ષામાં આવવાની શક્યતા પૂરેપૂરી એવા મસ્ટ IMP, બરાબર છે. તો આ વિડીયો પણ તમે ત્યાંથી એકવાર જોઈ લેજો. ઇંગ્લિશમાં બાકી તમે બધું કરેલું છે, બરાબર. મારે અહીંયા તમને વધારે ગાઈડન્સ નથી આપવાનું, બસ ખાલી મેં તમને હાઇલાઇટ આપી કે ઇંગ્લિશમાં આવી રીતના તૈયારી કરવાની છે. સૌથી પહેલાં અક્ષર બેઝિક કરો, ત્યાર પછી તમે લિસન કરી શકો. જો તમારે એડવાન્સમાં જવું, બાકી આ ઓપ્શનને તમે ઇગ્નોર કરી શકો. અને ત્યારબાદ મિત્રો તમે 6666 MCQ છે એને તમે PYQ ને સોલ્વ કરો, બરાબર છે. એમાં સિનોનિમ એન્ટીનિમ પણ આપેલા હશે અને સરસ મજાની વાત કરેલી છે, બરાબર. એમાં બધી અને સરસ મજાનું બધું કન્ટેન્ટ આપેલું છે. આ વાત થઈ ગઈ ઇંગ્લિશની. ત્યારબાદ આપણે આવીએ ગુજરાતી વિષય ઉપર. તમને એમ થાય સાહેબ કે ગુજરાતીમાં મારે શેની તૈયારી કરવી જોઈએ, ગુજરાતીમાં મારે કયા વેથી જવું જોઈએ? તો ગુજરાતીની આપણે વાત કરીએ તો ગુજરાતી છે ને પહેલાં તો સૌથી બધાને એમ જ હોય કે મને ગુજરાતી આવડે છે. પણ તમને એક સરસ મજાની વાત કરું કે ગુજરાતી તમને કોઈને નથી આવડતું. શું કામ આવું હું કહું છું એનું કારણ કહું તો આપણને એમ થાય તમારું CCEનું જ્યારે તમે આન્સર શીટ આવી છે ને ત્યારે તમે જોજો કે તમારા મોટા ભાગના ક્વેશ્ચનોમાં તમે જોડણીઓમાં ભૂલ કરીએ છીએ, બરાબર. આ પ્રશ્ન તમે ભૂલ કરીએ છીએ. ઘણીવાર તમે સમાનાર્થી શબ્દો તમને એમ થાય કે આ તો ગુજરાતી હેલું ભાઈ આવડે પણ નહીં આવડે, બરાબર છે. આ પ્રશ્નમાં પણ તમે ભૂલ કરીએ છીએ. તો આવા બધા ઘણીવાર તમને સમાસ વિગ્રહ છે એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને મને સ્ક્રીનશોટ આવેલો છે, એમને નથી કહેતો. તો મિત્રો આની તૈયારી છે કઈ રીતના કરવી, આ તૈયારી કઈ રીતના કરવી કે ગુજરાતીમાં
તો ગુજરાતીમાં તમે તૈયારી કરેલી જ હશે, તો હું તમને એમાં બીજી કંઈ એડવાઇસ નથી આપતો, પણ ગુજરાતીમાં સરસ મજાની એક જ એવરગ્રીન બુક છે ને કઈ છે તો કે વ્યાકરણ વિહાર. કઈ છે? વ્યાકરણ વિહાર. તમે વ્યાકરણ વિહાર છે એ તમે કરી શકો, કારણ કે એની અંદર જીસીઆરટીનો પણ ડેટાનો સમાવેશ છે થઈ ગયેલો છે, એટલે આની અંદર એક જ છે, આમાં આપણે બીજું વિશેષ કંઈ નથી કરવાનું. પણ હવે અહીંયા મેઇન મુદ્દો, હું જે મુદ્દાઓ ટીક કરું આમાં આપણે વોકેબ બહુ વધારે આપ્યું. જુઓ, એક તો સંધિ આ આવડી જાય, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડની શુદ્ધિ, સમાસ વિગ્રહ, આ બધી વસ્તુઓ છે ને એક કરવા જાય. કહેવત ને રૂઢિપ્રયોગ આપણને આવડી જાય છે, એ તમને ખ્યાલ આવ્યો છે, તમે આ વખતે પેપર આપ્યું એના ઉપરથી. હવે મિત્રો જે મેં આ વાત કરી છે ને, આટલા જે ટોપિક લખેલા છે ને, આ ટોપિક છે ને એ સીસીઈ પ્રિલિમની અંદર, શેની વાત કરું છું? સીસીઈ પ્રિલિમની અંદર. સીસીઈ પ્રિલિમની અંદર મિત્રો આ ટોપિક બેઠા જીસીઆરટીમાંથી હતા. કેમાંથી હતા? બેઠા જીસીઆરટીમાંથી હતા. તો તમારે આમાં જીસીઆરટી સિવાય બીજે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી કે સાહેબ હું અહીંયાથી કરી લઉં, સાહેબ હું અહીંયાથી કરી લઉં. ના, આમાં એક પણ પ્રકારના ફાફા મારવાના નથી. ઓકે, તો આ ગુજરાતીમાં બીજું વિશેષ નહીં કરીએ. અને બીજું કે સાહેબ આ બધું થઈ જાય પછી તો જો તમે વ્યાકરણ વિહાર કરી દીધી છે, તમારા આ બધા કોન્સેપ્ટ છે ક્લિયર છે, છંદ અલંકાર આ વખતે નાખ્યા છે, ઓલામાં નહોતા, પ્રિલિમમાં નહોતા, તો તમે કરી દીધા છે. તો યાદ રાખો મિત્રો, મેક્સિમમ પીવાયક્યુ સોલ્વ કરો. શું સોલ્વ કરો? મેક્સિમમ પીવાયક્યુ સોલ્વ કરો. છંદની શોર્ટકટ બનાવો, અલંકાર તમે ઓળખી જવા જોઈએ, આ બધાની મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો આ ગુજરાતીનું કામ પતી ગયું. આમાં બીજું વિશેષ કંઈ નથી કરવાનું. આ સબ્જેક્ટો છે ને એને ડેઇલી બેઝ ઉપર કરવા જોઈએ. હું એવું કહું કે વિષયો છે ને એને તમે વેચી દો ને, તો એક સાઈડ હોય જીએસ, શું હોય? જીએસ, અને એક સાઈડ હોય પ્રેક્ટિસવાળા એટલે કે ભાષાના વિષયો. તો હું એવું કહું કે રિઝનિંગ અને મેથ્સ, ત્યારબાદ ગુજરાતી અને ત્યારબાદ ઇંગ્લિશ. આ છે ને પ્રેક્ટિસના વિષય છે, અને આને ડેઇલી એટલે કે દરરોજ કરવા જોઈએ. કેવા કરવા જોઈએ? દરરોજ કરવા જોઈએ. દરરોજ બધાના 20 એક્ઝામ્પલ સોલ્વ કરો, હું તમને ગેરંટી આપું કે મેરિટમાં આવતા તમને કોઈ નહીં રોકી શકે. આ દરરોજ આના શું કરવાના છે? આના એમસીક્યુની પ્રેક્ટિસ કરો. કોઈ પણ જગ્યાએ ફાફા મારવાની જરૂર નથી. ત્યારબાદ જીએસ છે ને, તો એના વિષયો સિલેક્ટ કરી લો. આ તો ત્રણેય ડેઇલી બેઝ ઉપર કરો, કારણ કે આ પ્રેક્ટિસના વિષય છે. આના નિયમો યાદ રહી ગયા, પછી પ્રેક્ટિસ હશે તો જ સોલ્વ થશે. બાકી જે તે સમયે એક્ઝામમાં ફાફા પડશે. જીએસની અંદર શું કરાય? તો કે જીએસમાં કોઈ પણ 2 વિષયો છે સિલેક્ટ કરી લો. જેમ કે માનો કે આપણે ઇતિહાસ અને વારસો ઇવેન ભેગા કરાય. ઇતિહાસને ઇકોનોમી ન કરાય અને માઇન્ડ હેંગ થઈ જાય. તો ઇતિહાસ કરો તો જોડે જોડે વારસો છે એને પૂર્ણ કરી દો. બરાબર. પછી માનો કે તમે ભૂગોળ કરો છો તો જોડે જોડે તમે ઇકોનોમી છે એને કરો, એટલે કે અર્થશાસ્ત્ર છે એને પણ જુઓ. શું કામ? તો કે મિત્રો આ બેની અંદર ઘણો બધો ડેટા સેમ છે. આની અંદર તમે માળખાઓ કરશો ને, તો આ માળખાઓ તમને અહીંયા પણ જોવા મળશે. રેલવે આમાં પણ કરવી પડશે, રેલવે આમાં પણ કરવી પડશે, નદીઓ આમાં પણ કરવી પડશે, આમાં પણ કરવી પડશે, આમાં પણ તમારે જળમાર્ગ કરવા પડશે, આમાં જળમાર્ગ કરવા પડશે. ઇન શોર્ટ આ બંનેની અંદર ઘણું બધું કોમન જોવા મળશે. એવી જ રીતના આ બંનેની અંદર ઘણું બધું કોમન જોવા મળશે. એટલે સિલેક્ટ આવી રીતના કરો, વિષયોને આવી રીતના કરો, તો તમે ઓટોમેટિકલી તમે ઘણું બધું છે કવર કરી શકશો. ઓકે, ત્યારબાદ મિત્રો ત્રીજો ટોપિક આવે છે રાજ્ય વ્યવસ્થા. તમને એમ થાય છે કે રાજ્ય વ્યવસ્થાની અંદર અમારે શું પાકું કરવું જોઈએ? તો રાજ્ય વ્યવસ્થાની અંદર આમાં ઓલ ઇન વન એક જ બુક છે. અત્યાર સુધી મેં પણ એ બુકને ફોલો કરેલી છે. મારે એક પણ ત્રીજી બુકની જરૂર, પછી ડીવાયએસ હોય, ક્લાસ 1 2 હોય, બધામાં મેરિટમાં હું આવ્યો તો એક જ બુક મેં યુઝ કરી છે. કઈ છે? તો કે યાદ રાખીશું, કાઝી પબ્લિકેશન. કઈ છે? કાઝી. મિત્રો કોઈ પણ જાડા થોથા યુઝ કરવાની જરૂર નથી. બરાબર છે. આમાં તો એવું છે કે વિદ્યાર્થીઓને તમે જેટલું આપો એટલો વિદ્યાર્થી કન્ફ્યુઝ થવાનો છે. તો યાદ રાખીશું કે કાઝી યુઝ કરી દો. કાઝી છે ધી બેસ્ટ બુક છે. કાઝી સિવાય કંઈ કરવાની જરૂર નથી. એક અહીંયા મુદ્દો બાકી રહે છે, આરટીઆઈ. શું બાકી રહે છે? તો કે આરટીઆઈ બાકી રહે છે. આરટીઆઈ છે મિત્રો, એની અંદર હું તમને એવું કહું છું કે તમે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. આનો એક્ટ કરવો પડે, બરાબર છે. આની માટે કોઈ સ્પેશિયલ બુક લેવાની જરૂર નથી. આવશે પ્રશ્ન 5 જેવા, બરાબર, અથવા તો 2-3 પ્રશ્ન આવી શકે. તો મિત્રો વેબકૂફની અંદર, બરાબર, આની આપણે સંપૂર્ણ મટીરિયલ છે મૂકવાના છે, અને આના વિડીયો છે એ પણ આવી જશે. એટલે આ તમારે કંઈ કરવાની જરૂર છે નહીં. ઓકે, તો યાદ રાખીશું કે આરટીઆઈ છે એ આપણે વેબકૂફ ચેનલમાં તમે જોડાઈ શકો છો, તો ત્યાંથી તમે એનું મટીરિયલ છે એ તમને મળી જશે. બાકી રાજ્ય વ્યવસ્થામાં કાળજી કરો, અને ખાસ દરેકમાં તમારે શું કરવાનું છે? તો કે પીવાયક્યુ કરવાના. શું કરવાના છે? તો કે પીવાયક્યુ કરવાના ભૂલવાના નથી. જો તમે અગાઉ એક્ઝામ આપી દીધેલી છે, તમે તૈયારી કરી લીધેલી છે, તો તમે કોઈ પણ માથાકૂટમાં પડ્યા વગર તમે સીધા મિત્રો પીવાયક્યુ ઉપર આવી જાઓ. અને તમને એમ થાય સાહેબ મારે પીવાયક્યુ કેના કરવા? તો પીવાયક્યુ તમારે મેક્સિમમ હું એવું કહું છું કે અત્યારે હવે તમારે જીપીએસસીના સોલ્વ કરવા જોઈએ. શેના કરવા જોઈએ? જીપીએસસીના.
પછી એમાંથી લેવલ તમને ખ્યાલ હોવો જોઈએ કે મારે આ લેવલનો MCQ કરવાનો છે, બરાબર છે. હવે માનો કે 2 વર્ષ પહેલાંનું ક્લાસ 1 2નું પેપર હતું, તો એની અંદર બહુ હાઈ લેવલના આપણે કોર્ટના એના ક્વેશ્ચનો પૂછી નાખ્યા હતા, ન્યાયપાલિકાના ક્વેશ્ચનો છે એ બહુ હાઈ લેવલના પૂછી નાખ્યા હતા, તો એને સ્કીપ કરવાના, બરાબર. ઘણી વાર વખત આપણો માઇન્ડસેટ કેવો હોય, કોઈનો આપણે હું કરી લઉં એવું નથી કરવાનું, આપણે પરીક્ષામાં પાસ થવાનું છે. ઓકે, ત્યાર પછી સરસ મજાનો ટોપિક જેમ હું લઉં છું, મારો ફેવરિટ વિષય છે, બરાબર, ઇતિહાસ, ભૂગોળ અને વારસો. શું છે અહીંયા? ઇતિહાસ, ભૂગોળ અને વારસો. મિત્રો, તો ઇતિહાસ, ભૂગોળ અને વારસામાં તૈયારી કઈ રીતના કરવી, અને આ GSની અંદર વિદ્યાર્થીઓને હેરાન કરતો સૌથી મોટામાં મોટો વિષય છે કે આની તૈયારી કેમ કરવી સાહેબ, આમાં ખબર જ નથી પડતી. કેટલું બધું દરિયો છે, પણ સરસ મજાની વાત કરું મિત્રો, દરિયો નથી. આ વસ્તુ અહીંયા તમને દરિયો આપ્યો નથી. આ 9 ટોપિક છે ને, 9 ટોપિક, બરાબર છે. એની અંદર મિત્રો મહાગુજરાત આંદોલન 1 પેજમાં છે. 1857 રોકડા માર્કનો વિષય છે. ધાર્મિક સુધારણાઓ છે, રોકડા માર્કનો છે. આ બધા 1 પેજના છે. તમે જુઓ, ક્રાંતિકારી પ્રવૃત્તિ 1 પેજની જ છે, બરાબર છે. ગાંધી બાપુને થોડીક વાર સાઈડમાં રાખો. ગાંધી બાપુ આપણે બધાને યાદ જ હોય નાનપણથી. અહીંયા રાજવંશોમાં 3 જ આપ્યા છે, અને આમાં સોલંકી મસ્ટ ટાઈમ છે. વાઘેલામાં ખાલી 2 જ રાજા ભણવાના, બરાબર છે. અને મૈત્રકમાં 2-3 જ રાજા ભણવાના છે. ત્યારબાદ અહીંયા જૈન અને બૌદ્ધ, આ 1 પેજનું કામ છે, જો સરખું મટીરિયલ્સ બનાવો તો મિત્રો. અને સિંધુ ખીણની સભ્યતા, તમે મને કહો ઇતિહાસ એકદમ નાનકડો અને સરસ મજાનો આપ્યો છે, ઇતિહાસને કરવો ક્યાંથી? તો ઇતિહાસને ક્યાંથી કરવો જોઈએ મિત્રો, એની જો આપણે વાત કરીએ, ઇતિહાસને આપણે ન્યાય આપવો હોય તો મિત્રો આ 3 વિષયો જે છે ને, 3 વિષયો, એની અંદર હું તમને એવું સજેશન આપીશ કે તમે આની અંદર મિત્રો GCRTને પહેલાં ફોલો કરો. તમને એમ થાય સાહેબ કે GCRT અમે શું કામ કરીએ સાહેબ, કેટલી સરસ મજાની બુકો છે માર્કેટની અંદર, GCRT શું કામ કરવી જોઈએ? હું એવું કહીશ કે આની અંદર તમે સૌથી પહેલાં GCRT છે મિત્રો, એને તમે ફોલો કરશો. આવું શું કામ કહું છું એનું હું તમને પ્રૂફ આપું છું. પહેલાં તો ઇતિહાસ, ભૂગોળ અને વારસો, તમને એમ થાય કે મને આ બુક ગમે છે, એ બુક તમારે વાંચવાની, પણ એ ક્યારે વાંચવાની? તો સૌથી પહેલાં તમારે GCRT કરવાની. શું કરવાની છે? GCRT કરવાની. મિત્રો, તમે ગઈ DYSO, ગઈ ક્લાસ 1 2 આ બધા પેપર જોશો ને, તો એની અંદર બેઠા ક્વેશ્ચનો GCRTમાં 6 થી લઈ, બરાબર છે, અને 12ની GCRT સુધીના ક્વેશ્ચનો છે પૂછેલા છે. અને તમારે તો એમાંથી ગણ્યા છૂટ્યા ટોપિક છે એ જ કરવાના છે, એટલે કોઈ માથાકૂટ જ નથી. તો એમાંથી હવે માનો કે તમે પહેલો ટોપિક છે, આ બીજો ટોપિક છે, બરાબર છે, આ 2 ટોપિક છે તમને 6થું ધોરણ અને 11મા ધોરણમાં મળી જશે. ત્યારબાદ 1857નો સંગ્રામ છે, એ તમને 8મું ધોરણ અને 12મા ધોરણની અંદર મળી જશે. કામ પતી ગયું, બરાબર છે, એટલું જ કરવાનું છે. ધાર્મિક સુધારણાઓ છે તમને 12મા ધોરણમાં બહુ સરસ મજાનું આપ્યું છે, અને તમને 8મા ધોરણમાં પણ સરસ મજાનું આપ્યું છે, એ પણ ટોપિક તમને ત્યાંથી મળી જશે. ક્રાંતિકારીની ચળવળો છે, એ પણ તમને 8મા ધોરણમાં સરસ મજાની આપી છે, અને ત્યારબાદ તમને 12મા ધોરણમાં પણ સરસ મજાની આપેલી છે. મહાત્મા ગાંધી છે, એવરગ્રીન છે. મહાત્મા ગાંધીમાં શું કરવાનું છે, બરાબર, અને ત્યારબાદ આઝાદીની ચળવળ, આમાં ગાંધીજી છે ને એ આવી જશે. એટલે હવે કેવું, ઘણા વિદ્યાર્થીને કેવું થાય સાહેબ, આ ટોપિક ક્યાંય મળતો નથી, એટલે મળે એટલા પહેલાં વાંચી લે. આ ટોપિક કરવા પાછળ બીજું બધું ગુમાવીશ તો એ ક્યાં? આ ટોપિક નહીં કરીએ તો ઘણી વખત આવી આપણે ભૂલ કરી બેસીએ કે એક ટોપિક પાછળ આપણે બીજું બધું ગુમાવીએ. આમાં ગાંધીજીને આને તમે ઇગ્નોર કરો. રચનાત્મક કાર્યક્રમમાં હરિજન કાર્યક્રમો આવશે, બરાબર છે, એને ખાદી કાર્યક્રમો આવશે, એને વિદ્યાપીઠને બધું બનાવ્યું, એ બધા કાર્યક્રમો આવશે. આ અસહયોગની આંદોલનનો આસપાસના ગાંધી બાપુને વાંચી ગયો એટલે ગાંધી બાપુનું કામ પતી ગયું, બરાબર. ત્યારબાદ આપણે વિલીનીકરણની ઘટનાઓ તો ખ્યાલ જ છે, અને મહાગુજરાત આંદોલન આપણે ખ્યાલ છે. તો મિત્રો, આ બધી વસ્તુ છે એમાં સૌથી પહેલાં GCRT કરો. GCRTમાંથી નથી આપ્યું, જેમ કે આ ઘટનાઓ છે, મહાગુજરાત આંદોલન છે, આ બધી ઘટનાઓ છે GCRTમાં સરખી નથી આપી, એને તમે બીજી જગ્યાએથી વાંચો. પણ હું એવું કહું છું કે આની અંદર તમે શું કરો, સૌથી પહેલાં તમે GCRT જ કરો, બરાબર છે. GCRT છે એમાંથી બેઠા ક્વેશ્ચનો આવેલા છે, તમારે જોવો હોય તો હું તમને ખાલી ડેમો બતાવી દઉં કે ભાઈ કેવા કેવા ક્વેશ્ચનો છે કે જે આપણને પૂછાયેલા છે, બરાબર છે. માનો કે એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું તો આપણી પાસે માનો કે આ DYSOનું પેપર છે, તમે જુઓ આ બધા ક્વેશ્ચનો રોકડા માર્કના છે, તમને ખ્યાલ આવશે, બરાબર છે. આપણી પાસે જે DYSOનું જે પેપર છે, આ DYSOનું પેપર છે મિત્રો. DYSOનું જે પેપર છે ને એમાં તમે અહીંયા જુઓ. હવે કેવું, આ ક્વેશ્ચન અઘરો કહેવાય, આ બની શકે કોઈ માટે અઘરો હોય, કોઈ માટે અઘરો ના હોય. જેમ કે તુર્કો અને અફઘાનોનું શાસન કેટલા વર્ષ ચાલેલું છે, આ ક્વેશ્ચનો રદ કર્યા છે, પણ આ ક્વેશ્ચનો સાચા છે, બરાબર છે, 3 સદીઓ માટે. આ ઇલ્તુમિશવાળો ક્વેશ્ચન છે, એ તમે જોઈ લો. આ બૌદ્ધ ગ્રંથવાળો પ્રશ્ન, આ ક્વેશ્ચન કેટલો અઘરો છે તમે વિચારો.
હું અઘરા કહ્યો, બાકી સહેલા ક્વેશ્ચન તો બધા જીસીઆરટીમાંથી જ છે, પણ આ ક્વેશ્ચન બી કેટલો અઘરો છે તમે જુઓ. બોધ ગ્રંથ, ધરણી સૂત્ર, બરોબર. હવે આ આપણે કોઈ દિવસ વાંચવામાં ન આવ્યું હોય, પણ હું તમને બતાવું કે કઈ જગ્યાએ આપેલું છે, બરોબર છે. એ કઈ જગ્યાએ આપેલું છે એ હું તમને બતાવું તો તમને ખ્યાલ આવશે મિત્રો કે આ બધા પ્રશ્નો છે એ એકદમ ઇઝી ક્વેશ્ચનો હતા. આ બધા પ્રશ્નો છે મિત્રો એ આપણને જીસીઆરટીની અંદર આપેલા છે. તમને હું સીધા જ એ બતાવું તો તમને ખ્યાલ આવશે કે ના સાહેબ આ જીસીઆરટી છે ને વાંચવી જોઈએ. જો કે બધાને ખ્યાલ હશે, પણ હું તમને એક ગાઈડન્સ આપું. જે વિદ્યાર્થીઓ સાવ નવા છે એના માટે આ બધી વસ્તુઓ બહુ કામની છે. જો અહીંયા મેં જે પ્રશ્ન તમને બતાવ્યો એ પ્રશ્ન અહીંયા લખેલો છે કે ભારતમાં આ સમયનું પ્રથમ પુસ્તક છે બોધ ગ્રંથ 704. અહીંયા આપણને પરીક્ષામાં પૂછ્યું 710 આપેલું છે, બરોબર છે. અને તો આ બધી જોવી ભવિષ્યત કહા કૃષિ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ મનાય છે 10મી સદીમાં ધનપાલ રચિત. તો એ જ ક્વેશ્ચન અહીંયા આપણને બેઠો આપેલો છે કે નહીં, એ જ ક્વેશ્ચન અહીંયા આપણે બેઠો આપેલો છે. તો આવા તમે ઇનશોર્ટ કહેવાનો મતલબ એ છે, જો 22 હતા કહીએ અને અહીંયા 743 આપ્યો, અહીંયા શું આવે 704 આવે. તો ઇનશોર્ટ જીસીઆરટી છે એમાંથી બેઠા ક્વેશ્ચનો આવે છે. તમે એક અને હું તો એવું ત્યાં સુધી કહું છું કે જે વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન થાય ને કે સાહેબ અમારે કયું પેપર આદર્શ પેપર તરીકે લેવું, તો મને એવું લાગે છે કે મિત્રો એક આદર્શ પેપર કહી શકાય ને, આદર્શ પેપર કે નહીં સહેલું કે નહીં અઘરું, બરાબર, એકદમ એવરેજ, બરાબર. તો આદર્શ પેપર છે ને મિત્રો એ કયું છે ખબર છે? ડીવાયએસઓનું પેપર. હમણાં લેવાયેલી ડીવાયએસઓનું પેપર છે ને એ તમે કરો. એની અંદર એકદમ આદર્શ પ્રશ્નો આપેલા છે. કોઈ પણ વિદ્યાર્થીને અઘરા પણ ના લાગે. ગામના છેવાડે તૈયારી કરતો કોઈ પણ પ્રાઇવેટ પબ્લિકેશનના યુઝ વગર તૈયારી કરતા વિદ્યાર્થી છે એને પણ ડીવાયએસઓના પેપરમાં સારામાં સારા માર્ક આવે એવું એ પેપર હતું. એટલે એકદમ આદર્શ પેપર હતું. ઘણા બધાને એમ થાય કે ઓહો આ તો જીસીઆરટીમાંથી બેઠું પૂછીને કહો, પણ બેઠું પૂછું ને તોય નથી આવડતું વિદ્યાર્થીઓને. એટલે તમે એવી મેન્ટાલિટીમાંથી છૂટી જાઓ કે હું કંઈક નવું કરું. વિદ્યાર્થીને હંમેશા એવું હોય કંઈક સાહેબ નવું આપો, કંઈક નવું કરીએ. નવું નહીં, જે છે એ કરી પહેલાં ગમે એટલું કરીશ, યાદ નહીં હોય તો કંઈ કામનું નથી. ઓકે, ત્યાર પછી વારસાની વાત છે. વારસામાં તમે ઘણા બધા કન્ફ્યુઝ હો, સાહેબ વારસો કેટલો બધો આપ્યો, શું કરવું વારસાની અંદર? વારસામાં કાંઈ નથી કરવાનું. તમે વારસાના પ્રશ્નો તમે જોજો, તમને ખ્યાલ આવશે. વારસો છે ને, વારસો એની અંદર આ ટોપિક છે ને એને વ્યવસ્થિત કરવાનો છે. હવે આપણે શું કરીએ ખબર? આ બધી વસ્તુઓ છે ને એમાં આપણે ટાઈમ પાસ કરીએ. એટલે આમાં ટાઈમ પાસ નથી કરવાનો. મોસ્ટ ઓફ ક્વેશ્ચન આ એક મુદ્દો છે ને, જે આ એક મુદ્દો, બરોબર છે, આ એક મુદ્દો એમાંથી જ પ્રશ્નો પૂછાતા હોય છે. તો યાદ રાખીશું મિત્રો કે આપણે ભારત અને ગુજરાતનો સ્થાપન એમાં કળા સ્વરૂપો છે, સાહિત્ય છે, સંગીત છે, શિલ્પ અને સ્થાપત્ય છે. આટલી વસ્તુ પર વધારે ભાર આપવાનો છે. પોશાક અને પરંપરાગત સાડીઓમાંથી ને એમાંથી ક્વેશ્ચનો છે આવતા હોય છે. તો યાદ રાખીશું કે આની અંદર સૌથી પહેલાં તો મિત્રો નૃત્યો કરી નાખો. એમાં ગુજરાત અને ભારત બંને આવી ગયું. મિત્રો આમાંથી સંગીત કલા છે તમે એ કરી નાખો, એમાંથી મોટાભાગના ક્વેશ્ચનો આવે છે. મિત્રો તમે આમાંથી ચિત્રકલા છે એ તમે કરી નાખો, એમાંથી પણ ચિત્રકલા અને રાજ્યોના ક્વેશ્ચનો આવે છે. ત્યારબાદ મિત્રો શિલ્પ અને સ્થાપત્ય છે તો આમાંથી તમે મંદિર કલા છે તમે એ કરી દો. તમે પ્લસ મૂર્તિ કલા છે તમે એ કરી દો, બરાબર. આમાંથી મોટાભાગના ક્વેશ્ચનો તમને વારસામાં આમાંથી દેખાશે. બાકી સાહિત્ય સંસ્થાઓ છે એ તમે એકવાર જોઈ લો. સાહિત્યમાં મસ્ટ ટાઈમથી સાહિત્યકારો છે એને જો. આ ગૌણ સેવાની જેમ 50 માર્કનું સાહિત્ય પૂછવાનું હોય તો આપણે ડિટેલ્સમાં જવું પડે. આમાં આઈએમપી સાહિત્ય હોય, તમે સાહિત્યકારો હોય એ જ તમારે જોવાના છે. ઓકે, ત્યારબાદ ગુજરાતના મેળાઓ છે એ તમે જોઈ લો, અને ભારતના મેળાઓ છે એ પણ તમે જોઈ લો, અને પર્યટન સ્થળો છે એ તમે જોઈ લો. આટલી વસ્તુ કરશો એટલે મિત્રો કામ પતી ગયું. અને આમાં પણ કેવું ડીપમાં નથી જવાનું, ખાલી કેવું ખબર છે કે કૃતિ કે ભાઈ નૃત્ય છે ક્યાંનું છે ને કયા રાજ્ય સાથે સંકળાયેલું છે એ છે, બસ આટલી વસ્તુ છે ને. મોટા ભાગે જોડકું આનું જ પૂછાય છે. તમે જ્યાં સુધી પીવાયક્યુ નહીં કરો ને ત્યાં સુધી તમે બીજાથી પ્રભાવિત થતા રહેશો. શું કામ કે તમને એવું કન્ટેન્ટ પીરસવામાં આવશે, તમને એમ થાય ઓહો એટલું તો આવું કે જોયું જ નથી, એટલે પણ એ પૂછાતું જ નથી. એટલે એવું કન્ટેન્ટ નથી કરવાનું કે જે પૂછાતું નથી. જે પૂછાય છે, પરીક્ષા લક્ષી છે, એના ઉપર તમારે વધારે ભાર આપવાનો છે. ત્યારબાદની આપણે વાત કરીએ તો ભૂગોળ છે. ભૂગોળની અંદર હું તમને કાંઈ નહીં કહું, તમારે વેબકૂપમાં જોઈન થઈ જવાનું છે. ભૂગોળની અંદર હું તમને કાંઈ નહીં કહું, તમારે વેબકૂપ ચેનલની અંદર જોઈન થઈ જવાનું છે. અને વેબકૂપની અંદર આપણા એક સરસ મજાના એક સર છે, અને એ સર છે એ સરસ મજાની એની નોટ્સ છે એ આપવાના છે, અને એ નોટ્સ અહીંયા મૂકવાના છે. એમાંથી આખું તમારે ભૂગોળ કરી દેવાનું છે. છતાં તમને એમ થાય કે સાહેબ મારે ભૂગોળ કરવું છે, તો મિત્રો જે ભૌતિક ભૂગોળની વાત કરવામાં આવી છે આની અંદર તમે કાંઈ ન કરો, તમે જીસીઆરટી બરાબર છે સ્ટાન્ડર્ડ 11 બરાબર, સ્ટાન્ડર્ડ 11 11મા ધોરણની જીસીઆરટી તમારે કરી દેવાની છે. આ સૌથી પહેલાં વાંચવી જોઈએ. કંઈ પણ બુક વાંચ્યા પહેલાં તમારે આ બુક છે વાંચવી જોઈએ. અને સામાન્ય ભૂગોળ છે એમાં તો મોસ્ટ ઓફ તમારી પાસે કોઈ પણ બુક અવેલેબલ હશે.
તો આ મુદ્દો છે, એની અંદર તમે વેબકૂફમાં જોડાઈ જજો. આપણી ડેઇલી ટેસ્ટ શરૂ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ ન હોય તો કહી દઉં કે આપણે ડેઇલી ટેસ્ટ મૂકીએ છીએ. બરાબર છે. ટોપિક વાઇઝ કેવી ટોપિક વાઇઝ આપણે ટેસ્ટ છે એ મૂકીએ છીએ કે ભાઈ આજે ટોપિક મૂકો તો એનું તમને મટીરિયલ્સ આપીને ટેસ્ટ મૂકીએ છીએ. તો ટોપિક વાઇઝ ટેસ્ટ છે આપણે મૂકીએ છીએ. તમારે ટેલિગ્રામની અંદર વેબકૂફ ચેનલ છે એ જોઈન કરવાની, અને વેબકૂફ ચેનલ છે એ ચેનલની અંદર તમારે એપ્લિકેશન આપેલી છે ને એપ્લિકેશન છે ને ઇન્સ્ટોલ કરી દેવાની. એટલે એની અંદર આપણે ટોપિક વાઇઝ ટેસ્ટ છે એ આપીએ છીએ. ઓકે. ત્યારબાદ તો ભૂગોળની અંદર, અને છતાં તમને એમ થાય કે સાહેબ હજી અમારા કાંઈ નથી કરવું, અમારે બહુ વધારે પડતું કંઈક કરવું છે, તો મિત્રો યુવા અને કાજી પબ્લિકેશનની બુક છે એ બે સારી બુક છે, એ તમે યુઝ કરી શકો છો. યુવા અને કાજી આ બંને બુક છે એ સારી છે, એ તમે ફોલો છે કરી શકો છો. ત્યારબાદ આવે છે અર્થશાસ્ત્ર, પર્યાવરણ અને વિજ્ઞાન. બરાબર છે. અર્થશાસ્ત્ર, પર્યાવરણ અને વિજ્ઞાન. બરાબર છે. તો આની અંદર કેવા પ્રશ્નો છે એ પૂછાય છે ને એ ખાસ મહત્ત્વનું છે. આ ત્રણેયની અંદર હું તમને ખાસ એવું કહીશ કે આ ત્રણેય છે ને એના થિયરી કરતાં પહેલાં હું તો કહું છું આની અંદર સૌથી પહેલાં તમારે PYQ જોવાના. શું જોવાના? PYQ જોવાના. બીજું કે આ વિષયો છે એની અંદર ખાસ મહત્ત્વ છે કરંટનું. શેનું મહત્ત્વ છે? કરંટ બેઝ છે. બરાબર. તો એક તો એના PYQ છે મસ્ટ આઈએમપી છે, અને બીજું કે એનું કરંટ છે મસ્ટ આઈએમપી છે. આના ઉપર જવાનું છે. જો હવે મેં તમને કીધું હતું કે ઇકોનોમી છે અને ભૂગોળ સાથે મિશ્રિત થશે. તો મિત્રો આ બધા ટોપિક છે ને એ તમે ભૂગોળમાં પણ કરશો અને તમે ઇકોનોમીમાં પણ કરશો. કૃષિ છે એ કૃષિ તમે થોડી ઘણી છે એ ઇકોનોમીમાં પણ કરશો અને તમે ભૂગોળની અંદર પણ કરશો. તો આ બધા ટોપિક છે તમારે ત્યાંથી કરવાના. તમારે ફંડામેન્ટલ શું કરવાનું છે? તો ફંડામેન્ટલની અંદર મિત્રો તમારે એ 5મા નંબરનું જે ટોપિક છે એ આખો ફંડામેન્ટલ છે. હવે તમને એમ થાય કે સાહેબ આની તૈયારી ક્યાંથી કરવી? બરાબર છે. આની તૈયારી છે એ અમારે ક્યાંથી કરવી? તો હવે એની તૈયારી માટે હું તમને 2 માર્ગ બતાવું છું. એક તો તમે જો પહેલાં તો માઇન્ડમાંથી કાઢી નાખો કે હિન્દી ભાષા અમને સમજાય નહીં, આ એક મેન્ટાલિટી કાઢી નાખવાની. આની અંદર મૃણાલના સરસ મજાના વિડીયો છે. કોઈને ના મળે તો મને કોમેન્ટ કરજો, હું તમને એની લિંક આપી દઈશ. એક તો મૃણાલના વિડીયો છે. બીજું આ તમને જો હાઈ લેવલના પડે, આને એકદમ સરસ ભાષામાં સમજાવ, એ તમને હાઈ લેવલના પડે તો બીજું કે તમે 11-12ની બરાબર છે ઇકોનોમી આપેલું છે. બરાબર. અર્થશાસ્ત્ર છે એની PDF છે એ આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર અને તેમજ આપણી એપ્લિકેશનની અંદર મૂકી દીધી છે. ત્યાંથી તમે આપણે તમામ GCRTની PDF ટોપિક વાઇઝ, તમામ GCRT છે એની PDF છે, અને એ પણ કેવી તો કે ટોપિક વાઇઝ આપણી એપ્લિકેશનની અંદર મૂકી દીધી છે. ત્યાંથી તમે જોઈ શકશો. આપણી એપ્લિકેશન છે વેબકૂફ એપ્લિકેશન, એમાં તમને મળી જશે. ત્યારબાદ હવે આપણે ઇકોનોમી ઉપર આવીએ. ઇકોનોમીની અંદર તમે અર્થશાસ્ત્ર કરી શકો. બરાબર છે. 11-12. પણ મિત્રો હું એવું કહું છું કે રાજકોષીય અને નાણાકીય નીતિઓ. બરાબર છે. ત્યારબાદ જાહેર વિત્ત વ્યવસ્થાની અંદર કર પદ્ધતિઓ છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે ભાઈ આની અંદર આયોજન પંચ છે, નીતિ આયોગ છે. આ બધા મુદ્દાઓ એવા મુદ્દાઓ છે. આ બધું તો ફેક્ચ્યુઅલ છે. આમાં તમે કોઈની જરૂર, આ બધું ફેક્ટ બેઝ છે, આમાં તમારે કોઈની જરૂર નહીં પડે. પણ આ મુદ્દા છે ને 5મા નંબરનો મુદ્દો, એમાં તમારે સમજવું પડે કે ભાઈ તમે કોઈ તમને સમજાવે તો તમને વધારે મગજમાં ઉતરે, આવું મારું માનવું છે. તમે મિત્રો આના માટે યુટ્યુબનો સહારો છે લઈ શકો છો, અને યુટ્યુબમાં આ ટોપિક નાખો. યુટ્યુબમાં ટોપિક નાખશો ને તો તમને એના હિન્દી વિડીયો મળશે, એ તમારે એકવાર જોવાના છે. એ એકવાર જોશો ને તો તમારો કોન્સેપ્ટ છે ને ક્લિયર થઈ જશે. પ્લસ આના PYQ છે એ તમે કરો એટલે તમારે આની બારે કંઈ ક્વેશ્ચન નહીં જાય. હમણાં UPSCનું પેપર લેવાનું તો એમાં એકદમ બેઝિક સવાલ પૂછેલો છે. એકદમ બેઝિક સવાલો છે એ પૂછેલા છે ઇકોનોમીના. મતલબ બધા નહીં, પણ 2-3 સવાલો એકદમ બેઝિક છે. તો એવું નથી કે આ બહુ અઘરા વિષયો છે, આપણે વાંચ્યા નથી એટલા માટે આપણે અઘરા લાગે છે. તો આની અંદર PYQ. બીજું કે આની અંદર મિત્રો તમારે બુક વાંચવી હોય તો એક વર્ડ ઇનબોક્સની બુક છે, અને બીજી બુક છે યુવાની બુક છે. કઈ છે? એક વર્ડ ઇનબોક્સની બુક છે. બરાબર. અને યુવાની બુક છે. એ બંને બુક છે ને તમે કરી શકો. વર્ડ ઇનબોક્સ પ્લસ યુવા, આ બંને બુક સારી. પણ યુવાની બુક થોડીક મોટી છે, વર્ડ ઇનબોક્સમાં જરૂરી માહિતી આપેલી છે. આ બંને બુક સારી છે. પણ હું એવું કહું છું કે તમે આની અંદર યુટ્યુબમાં વિડીયો સર્ચ કરો, ટોપિક વાઇઝ જાઓ. બરાબર છે. અને તમે અહીંયાથી એ વિડીયો છે જુઓ, અને ટોપિક વાઇઝ જવાનું છે. પ્લસ આનું મટીરિયલ તમને 11-12 અર્થશાસ્ત્ર મળશે. અને છતાં જો તમારે કાંઈ ન કરો તો વર્ડ ઇનબોક્સ તથા યુવાની બુક છે, એમાં ટોપિક છે એ જ પૂરતું કરવાનું છે. ટોપિક સિવાયનું કાંઈ નથી કરવાનું. પ્લસ એની અંદર PYQ છે તમારે ખાસ જોવાના છે. આ બધી વસ્તુ કરતાં પહેલાં તમારા કોન્સેપ્ટ છે ક્લિયર હોવા જોઈએ. જો શક્ય હશે, તમારો પ્રતિસાદ બહુ સારો હશે ને તમે જો કહેશો તો ઇકોનોમીની સિરીઝ છે હું શરૂ કરીશ. જો તમે કહેશો તો ઇકોનોમીની સિરીઝ હું શરૂ કરીશ.
અને એકદમ દેશી ભાષાની અંદર જો તમારા મગજમાં કોન્સેપ્ટ ના ઘુસાડે તો મને કહેજો, પણ તમારો પ્રતિસાદ અને તમારી કોમેન્ટ છે મને સૌથી વધારે જોઈએ કે સાહેબ ઇકોનોમી છે કરાવજો. પણ આમાં મેં કીધું એમ કે PYQ કરો, તમારા ટોપિક આપ્યા છે ટોપિક વાઇઝ જ PYQ કરો, બરાબર છે. બાકી આટલી બુક છે એની અંદર યુઝ કરવી જોઈએ. હું તમને એક બેઝ લેવલથી ફ્રી મટીરિયલ સાથે તમને પેઇડ મટીરિયલ છે એ પણ કહું છું કે આવું તમે બુક છે ખરીદી શકો. પર્યાવરણ છે, પર્યાવરણમાં મિતુલ સરે કીધું છે કે ભાઈ છોકરાઓને કહી દેજો હું કરાવીશ. આની અંદર દ્રષ્ટિ IASની બુક બહુ સારી છે, બરાબર છે. દ્રષ્ટિ IASની તમને એની PDF છે એ પણ મળી જશે, એની બુક સારામાં સારી છે. તો આમાં ખાસ તમારે PYQ કરવાના છે. PYQ કરો, આ બુકનું કોન્સેપ્ટ જુઓ પણ, અને ત્યારબાદ તમે વેબકૂપ છે એ ચેનલ જોઈન કરી લો. તમને વેબકૂપમાં આનું મટીરિયલ છે, તમામ મટીરિયલ છે એ આપણે મૂકી દેવાના છીએ, બરાબર છે. વેબકૂપમાં આનું તમામ મટીરિયલ્સ આપણે મૂકવાના છે, કારણ કે મિત્રો એકદમ નાનકડા ટોપિક આપ્યા છે, બહુ વધારે કાંઈ આપ્યું નથી. તો આનું આપણે સંપૂર્ણ મટીરિયલ છે એ મૂકવાના છે, સંપૂર્ણ મટીરિયલ. છતાં તમારે જો કરવું હોય તો આ બીજું, આ કાંઈ ના કરવું હોય તો આપણે GCRTની પર્યાવરણની PDF છે મૂકેલી છે, GCRTની એન્વાયરમેન્ટની PDF છે આપણે મૂકેલી છે, જો તમારે સાવ સસ્તામાં જ જવું હોય તો. બાકી તમે દ્રષ્ટિ IASની PDF છે એ પણ તમને મળી જશે, પણ હિન્દીમાં છે. એમાં કોઈ ક્વિક રિવિઝન માટેની PDF છે એ પણ સારામાં સારી આપેલી છે. કેવી છે? ક્વિક બુક, ક્વિક બુક છે એની વાત છે. અહીંયા તમને સંપૂર્ણ મટીરિયલ છે તમને મળી જશે. ક્યાં? તો કે વેબકૂપ ચેનલમાં આપણે જોઈન થાવ, ટેલિગ્રામમાં મેસેજ કરજો, મને કહી દઈશ. વિજ્ઞાન અને ટેકનોલોજી છે મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજી છે. એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મિત્રો વર્ડ ઇનબોક્સની બુક છે સારામાં સારી છે, એ પણ બુક સારી આવે છે. બીજું યુવાની બુક છે એ પણ એણે સારી બનાવેલી છે, બરાબર. એમાં પણ તમને સારા પ્રશ્નો અને સારું કન્ટેન્ટ મળશે. સામાન્ય વિજ્ઞાન છે એ તમે GCRTમાંથી કરો. કેમાંથી કરો? GCRTમાંથી. કેમાંથી કરવાનું છે? GCRT. હવે GCRTમાં ક્યાં ચેપ્ટરો હું છે એ નહીં પૂછતા, કારણ કે હવે તમને એટલી તો કોમન સેન્સ હશે. તો સામાન્ય વિજ્ઞાન આ આપેલું છે, સામાન્ય વિજ્ઞાન એ તમે કરો GCRTમાંથી. મિત્રો આ 3 ટોપિક છે ને એ તમે બુક ના ખરીદો ને તો કોઈ એક મિત્ર પાસેથી ફોટા પાડી લેવા, કારણ કે આ 3 ટોપિક છે ને બહુ સરસ મજાના ટોપિક આપ્યા છે. આખી બુક નથી કરવાની, સાયન્સ એન્ડ ટેકની આખીને ખાલી 3 ટોપિક છે એ જ કરવાના છે, બરાબર છે. તો આ 3 ટોપિક છે, બરાબર, એ તમને કોઈ પણ બુકમાંથી મળી જશે. ઘણી બધી બુક અવેલેબલ છે માર્કેટની અંદર. આ 3 ટોપિક છે કોઈ પણ બુકમાંથી કરી નાખો. અને એમાંથી ખાસ શું વાંચવાનું છે તો કોઈ પણ બુક કે ગમે એટલું આપ્યું હોય, આપણે સૌથી પહેલાં વાંચવાના છે PYQ, અને PYQ આધારિત આપણે કન્ટેન્ટ છે વાંચવાનું છે. આમાં કોઈ વિશેષમાં તમને એમ થાય કે હું આટલું બધું કરી નાખું, સંરક્ષણમાંથી એક પણ માર્ક મારો ના જાવ, તો એવું નહીં થાય. PYQમાંથી મેક્સિમમ રિવાઇઝ થવાના છે પ્રશ્નો, અને PYQ છે એ જ તમારે કરવાના છે. બીજું કે તમને મેં કીધું કે આ 2 બુક સારી છે, એ 2 બુકમાંથી આ 2 વસ્તુ કરો, અને સામાન્ય વિજ્ઞાન છે તમે GCRTમાંથી કરો, કારણ કે બાકી બધી બુકોમાં ઘણું બધું કન્ટેન્ટ આપ્યું છે તો એ તમને લોડ પડશે કે હું કેટલું કરું એમ, બરાબર છે. તો આ બધી વસ્તુઓ કરો. ત્યારબાદ સાયન્સ એન્ડ ટેકની અંદર કરંટ છે એ બહુ મહત્ત્વનું છે. તો કરંટ છે એ તમારે જોતું રહેવાનું છે, અને કરંટ બેઝ તમારું મટીરિયલ છે તૈયાર હોવું જોઈએ. ત્યાર પછીનો મુદ્દો કરંટ આવે છે કે સાહેબ કરંટની અંદર અમારે શું કરવું જોઈએ. કરંટમાં હું એવું કહીશ કે કરંટ હોય ને એ કરંટ જ હોય. એ પછી તમે કોઈ પણ પબ્લિકેશન યુઝ કરો, કરંટ એ કરંટ જ હોય, એમાં કંઈ ફેરફાર ન હોય. વિદ્યાર્થીઓની માન્યતા છે ને એ બહુ ખોટી છે. તમે કઈ રીતના વાંચો ને તમને કેટલું યાદ રહેશે ને એ બહુ મહત્ત્વનું છે. પણ હા, ક્યારેક સોર્સ છે એ બદલી શકે છે, એના માટે વેબકૂપ જેવી ચેનલો સાથે કનેક્ટિવિટીમાં રહેવું જોઈએ. મિત્રો હમણાં ક્લાસ 1-2નું પેપર લેવાનું ને એમાં ઇન્ડિયા બિક્સમાંથી બેઠા ક્વેશ્ચનો હતા. 50માંથી 40+ ક્વેશ્ચનો છે ને એ બેઠા ક્વેશ્ચનો હતા. તો આ કેવી વસ્તુ છે ખબર છે? આ શોર્ટકટ રસ્તો છે. માનો કે ઇન્ડિયા બિક્સમાંથી પ્રશ્ન ન આવ્યા તો તમારી તૈયારી હોવી જોઈએ, કારણ કે આપણે પરીક્ષામાં પાસ થવાનું છે. તો મિત્રો એના માટે તમે અત્યારથી કોઈ પણ પબ્લિકેશન, તમને કોઈ પણ પબ્લિકેશન સાથે મજા આવતી હોય એ પબ્લિકેશનનું એક મેગેઝિન છે એ તમારે યુઝ કરવાનું છે. અને આ મેગેઝિન છે એમાંથી તમારી નોટ્સ બનાવવાની છે કે આટલી વસ્તુ મસ્ટ IMP છે, મસ્ટ IMP મુદ્દા. જેમ કે G7 કરંટમાં હોય તો G7 છે એના દેશ યાદ હોવો જોઈએ, ક્યાં યોજાય એ યાદ હોવો જોઈએ, આ બધી મુદ્દાઓ યાદ હોવો જોઈએ. કોઈ એવોર્ડ છે તો એવોર્ડની નોટ્સ છે, તમે એવોર્ડ છે એક સાથે લખેલા હોવા જોઈએ, બરાબર છે. બાકી તમને ખ્યાલ છે જે લોકો વેબકૂપ ચેનલ સાથે જોડાયેલા છે એને ખબર છે કે આપણે કરંટ છે મૂકીએ છીએ, કરંટ હું મૂકીશ, બરાબર. તો આ મુદ્દાઓ છે સાંકળી લેવાના છે. કરંટમાં તમને ઈચ્છા થાય એ તમારે બુક યુઝ કરવાની છે. એમાં કોઈ એવું નથી કે આ સારું, બધામાં એક સરખું કરંટ હોય, 10 દિવસનો આમ તેમ ગેપ હોય, બરાબર. પણ તમારે અત્યારથીને વાંચવાનું છે. અને ત્યાર પછી આવે છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. આમાં હું તમને 1% એડવાઇસ નહીં આપું. આમાં હું તમને એવું કહીશ કે આમાં તમે CCE પ્રિલિમમાં તમે જેને ફોલો કર્યા હોય એને તમારે ફોલો કરવાના છે, બરાબર છે. તમે આમાં જેને ફોલો કર્યા હોય એમાં એને ફોલો કરવાના છે, બરાબર. આમાં હું તમને કંઈ સજેશન આપીશ નહીં. ઓકે, ચલો. તો મિત્રો અહીંયા વાત થઈ ગઈ આપણી
કે ભાઈ જે કુલ 200 માર્ક છે તો એમાંથી કયા કયા વિષયો સૌથી પહેલાં કરો. હવે થોડીક એડવાઇસ છે હું તમને આપી દઉં. તો મેં તમને સૌથી પહેલાં કીધું કે સૌથી પહેલાં તો તમે જે ભાષા જીએસના સબ્જેક્ટો છે, જીએસ છે, તો જીએસની અંદર તમે સૌથી પહેલાં જીસીઆરટીને ફોલો કરવાની છે. ત્યારબાદ જીસીઆરટી ફોલો કર્યા પછી એમાંથી તમે નોટ્સ બનાવો. શું કરો? નોટ્સ બનાવો. નોટ્સ બનાવ્યા પછી તમે એ નોટ્સને એડિટ કરો, બરાબર, અથવા તો એડ કરો. શું કરો? એડ. તમારા મરી મસાલા એડ કરો. આ મરી મસાલા તમે ક્યાંથી એડ કરશો? અમુક ટોપિક ક્યાંય નથી આપ્યો, કંઈક નવું કન્ટેન્ટ તમને મળે છે, આ મરી મસાલા તમે ક્યાંથી એડ કરશો? તો મિત્રો તમે એના માટે પીવાયક્યુ સોલ્વ કરો. શું કરો? પીવાયક્યુ સોલ્વ કરો. આ પીવાયક્યુ સોલ્વ કરો, તમને કંઈ નવો ડેટા મળે છે તો એ તમે તમારી નોટ્સની અંદર એડ કરો. આવી રીતના તમારી નોટ્સ છે સરસ મજાની એક તમારી પરફેક્ટ નોટ્સ બનશે ધીમે ધીમે. ત્યારબાદ મિત્રો એડ કરવા માટે આગળ તમને હવે એમ થાય છે કે મારી પાસે સમય છે, તો મિત્રો ઇતિહાસ, ભૂગોળ, વારસો એ જે છે એ જ રહેવાના છે. તો મિત્રો એના માટે તમે શું કરી શકો? તો કે તમને હવે એમ થાય કે મારે કોઈ બુક યુઝ કરવી છે તો એ બુકમાંથી તમે ઝડપથી હાઇલાઇટર મારો, તમને ઝડપથી આમાંથી જે કન્ટેન્ટ કામનું છે એ જુઓ અને મિત્રો એ ક્યાં એડ કરો? તો કે તમારી નોટ્સમાં એડ કરો. આ સમય તમારી પાસે છે એવું નહીં વિચારતા કે સાહેબ આ કેમ કરવું. એ સ્કિલ તમારે ડેવલપ કરવાની છે. એ સ્કિલ તમારે ડેવલપ કરવાની છે. અને જો તમને એમ ખબર ના પડતી હોય કે નોટ્સ કેમ બનાવી, તો નોટ્સ કેમ બનાવી એના માટેના મને કોમેન્ટ આપો, તો હું તમને વિડીયો બનાવીને આપીશ કે આની નોટ્સ કેમ બનાવાય, કોઈ પણ વિષયની નોટ્સ કેમ બનાવાય, મારી લાઈવ નોટ્સ તમને બતાવડાવીશ. બરાબર છે? તો આ વેમાં જવાનું છે કે તમે સૌથી પહેલાં કે બેઝિક રીડિંગ કરો, એટલે કે જીસીઆરટી કરો. ત્યારબાદ તમે મિત્રો પીવાયક્યુ સોલ્વ કરો. પીવાયક્યુ સોલ્વ કર્યા પછી તમે તમારી નોટ્સ બનાવો. બરાબર છે? અને આ નોટ્સ તમારે પરીક્ષામાં વાંચવાની છે. ઓકે, બધા વિષયમાં આવા જવાનું છે. જેમાં જે તૈયાર કરવાનું કીધું એ પ્રમાણે તમારે નોટ્સ બનાવવાની છે અને આ મુજબ તમે જઈ શકો. એક અહીંયા મુદ્દો મને ભૂલાય છે કે એક સરસ મજાની બુક છે આપણી સ્ટાન્ડર્ડ 10ની. સ્ટાન્ડર્ડ 10ની જે સામાજિક વિજ્ઞાન છે એની અંદર મિત્રો 1 થી 7 ચેપ્ટર, એમાં 6ઠું 7મું ચેપ્ટર બહુ કામ નથી, પણ 1 થી 5 ચેપ્ટર. આ 5 ચેપ્ટર છે ને વારસાના ચેપ્ટર છે. કેના છે? વારસાના ચેપ્ટર છે. તો આ ચેપ્ટરો પણ કરી નાખવા જોઈએ. બાકી આપણે આપણી ટેલિગ્રામ ચેનલ છે, જે લોકો છે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જશે. પ્લસ આપણી યુટ્યુબ ચેનલ છે એમાં પણ જોડાયેલા રહેજો. ટેલિગ્રામ ચેનલની અંદર તમે વેબકૂપ લખો. શું લખો? વેબકૂપ. ત્યાં આપણે તમામ પ્રકારની જીસીઆરટીની પીડીએફ છે મૂકેલી છે અને તે પણ કન્ટેન્ટ પણ. બીજું આપણે હેન્ડ નોટ્સ પણ મૂકીએ છીએ, હેન્ડ નોટ છે એ પણ મૂકીએ છીએ. તો આ તમને તમામ મટીરિયલ છે કામ લાગશે. ઓકે, તો આ સાથે એક સરસ મજાનું એક નાનકડું સજેશન હતું કે કઈ રીતના વાંચી શકાય, શું કરી શકાય. વધારે કાંઈ તમારે જાણકારી મેળવી હોય તો સરસ મજાની તમારી મને કોમેન્ટ છે એ મને આપજો. તમારી જેટલી પણ સરસ મજાની કોમેન્ટ આવશે એટલી વધુ મજા આવશે. આપણે મળતા રહીશું, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તમારી માંગણીને આધારે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.